વાલા ભક્તજનો, આ કથાનું શ્રવણ કરી સહેજે સહેજે આપણા સૌ કોઈના હૃદયમાં એક વિશિષ્ટ ભાવ જાગૃત થાય. એ હનુમાનજી મહારાજને ભગવાનની સંપૂર્ણ નિષ્ઠા હતી, વિશ્વાસ હતો, અને એને કારણે કોઈ પણ કાર્યની શરૂઆત કરે એટલે જય શ્રી રામ કહે અને એ મંડી પડે અને કામ એટલું સરસ થતું. ત્યારે આભાર વિધિ વ્યક્ત કરવા માટે હું વિનંતી કરીશ પૂજ્ય કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામી અત્રે પધારી અને આપણને સૌ કોઈને અહીં આભાર વ્યક્ત કરશે. એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. ટીવી વાળા ખાસ તાલી પાડે. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમના સાનિધ્યમાં રહીને આપણે જેમના ચરિત્રનું શ્રવણ કરી રહ્યા છે એવા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ આપણને સુંદર મજાના ભગવાનના કથામૃતનું રસપાન કરાવતા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીજી, પૂજ્ય મુનિ સ્વામીજી, વંદનીય પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતો, પૂજ્ય સાંખ્યગી બહેનો, માતાઓ તેમજ દરેક ભાવિક ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. આપણે 15 દિવસથી નીતિ પ્રવીણ અષ્ટક ઉપર સ્વામીજીનું વિવેચન શ્રવણ કરી રહ્યા છીએ. આજે જ્યારે કથાને પૂર્ણાહુતિ થઈ ત્યારે બધાને હજુ એવી ઈચ્છા છે કે હવે બીજું કોઈ અષ્ટક લે સ્વામીજી, કાં તો બીજી કોઈ કથાનું રસપાન કરાવે, એવો બધાનો ખૂબ ભાવ હોય. પણ આપણું લોકડાઉન 1, 2, 3, 4 દરમિયાન સ્વામીજી ઘણી બધી કથા વાર્તાના માધ્યમથી સત્સંગની સેવા કરી છે, તેમજ અમારા મંડળનું ઘડતર થાય એના માટે સંત શિબિરો પણ કરી છે. સતત જેમનું ચિંતન અને મનન શાસ્ત્રોક્ત હોય, તમે ગમે ત્યારે પૂજ્ય સ્વામીજીને જુઓ ત્યારે એમના હાથની અંદર જાગે ત્યારથી સુવે ત્યાં સુધી પુસ્તક વિના એક પળ પણ ચાલે નહીં એવું સ્વામીજીનું જીવન છે. તેમજ સાધના પ્રિય છે, અનુષ્ઠાન પ્રિય છે. ખરેખર સ્વામીના મુખે આપણે જે કથા સાંભળી એ આપણા જીવનનો ખૂબ મોટો લાભો છે. સ્વામીજીના જીવનની શૈલી એટલી બધી સુંદર મજાની છે. જ્યારે બહાર મોટી મોટી કથા પારાયણો થતી હોય ત્યારે પણ સ્વામીજીની સાદગી ઉડીને આંખે વળગે એવી એમની જીવનની શૈલી છે. ત્યારે અત્યારે પણ સ્વામીજી અહીંયાથી જેવી કથા પૂરી થાય એટલી દરરોજ યજ્ઞ હોમ કરે છે. એટલે આપણે બધા એટલા માટે ભાગ્યશાળી છીએ કે આપણને આ લોકડાઉનના માધ્યમની અંદર પણ એમના પરાવાણીના માધ્યમથી ભગવાનથી 1 મિનિટ પણ છેટા રહેવા નથી દીધા. કારણ કે કોઈ હોય નહીં અને કથા કરવી એ બહુ અઘરું છે. કારણ કે સ્વામીજી 10,000, 5,000 માણસની મેદનીની અંદર કથાઓ કરતા હોય, પણ અહીંયા આપણો બધાનો ભાવ જોઈ અને સ્વામીજી આપણને કથાનું રસપાન કરાવી રહ્યા છે. મનન ચિંતન અધ્યયન કરીને કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે કથાની પૂર્ણાહુતિ, ત્યારબાદ ફરીને સ્વામીના હૃદયની અંદર કોઈ એવી સ્ફૂર્ણા થશે તો પાછી કથા થશે. બાકી તો આપણી સંત શિબિર આપણે કાલથી પાછી શરૂ થવાની જ છે. એટલે તમે બધા એમાં પ્રિપેર થઈ ગયા છો. પણ આજે આ કથાના માધ્યમથી હજારો ને લાખો લોકોએ આ કથાનું શ્રવણ કર્યું છે. ભગવાન એ સર્વનું સર્વ રીતે મંગલ કરે એવી પ્રાર્થના. અને ફરીને આપણને સ્વામીએ કીધું એમ શ્રાવણ મહિનો, અષાઢ મહિનો હજી અધિક આવે છે, તો એમાં પણ આપણે આવી રીતની કથાઓ કરીશું. કારણ કે 2020
એ કોઈ માનવ મેળો હવે ભેગો થવાનો નથી. એટલે બધાએ આવી જ રીતના ઘેડથી જીવવાનું છે. અમે પણ બધી આ મંદિરો ખુલશે એની પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ. આ 1 તારીખથી કેટલા જણને દર્શન કરવા દેવા, કેવી સરકારની ગાઈડલાઈનો આવે, કોને રાખવા કોને ન રાખવા, એ બધું અત્યારે ચિંતન સરકારની સાથે ચાલી રહ્યું છે. પણ વહેલી તકે ઘણા બધા ઘરની અંદર રહીને લોકો માનસિક ત્રાસને પામેલા છે, અને જેને ભગવાનને ભેટવાની મળવાની હોશ છે તેઓ હવે ટૂંક સમયમાં જ આપણા મંદિરો ખુલશે અને દર્શન માટે આવી શકશે. ત્યાં સુધી ઘરની અંદર રહીને બધાએ પૂજ્ય શાસ્ત્રી સ્વામીની કથાનો લાભ લીધો, એ બધાનો પણ ખૂબ આભાર. અને ફરીને આપણે આવી રીતની કથાના માધ્યમથી આપણા જીવનને ભગવત પરાયણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાલા ભક્તજનો, વિશેષ સમય ન લેતા પૂજ્ય શાસ્ત્રીજીના શ્રી ચરણોમાં આપણે સૌ કોઈ વિનંતી કરીશું કે અષ્ટકના અંતિમ શ્લોકમાં જે સતાનંદ સ્વામીએ લખ્યું અને જે ધર્મદાદાએ સ્તુતિ કરી એ આપણને સૌ કોઈને વિસ્તારપૂર્વક શ્રવણ કરાવે. તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા, સાળંગપુર ધામ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી નર નારાયણ દેવ કી જય. શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી પાંચસો પરમહંસ કી જય. આ જગતમાં આવ્યા પછી કરવા જેવું જો કોઈ કામ હોય તો હરિભજન છે. લેવા જેવું જો કોઈ નામ હોય તો હરિ નામ છે. અને દેવા જેવું જો કોઈ હોય તો दान है. लेने के लिए हरि नाम. અહીંયા આવ્યા પછી જે હરિભજન કરતો નથી, મોટા સંતો કહે છે કે એનો જન્મ એળે જાય છે. હનુમાનજી મહારાજને વહાલામાં વાલું राम नाम है. जब वैकुंठ जाने का समय हुआ, भगवान पूरी अयोध्या को अपने धाम ले जा रहे थे. पूरी अयोध्या को सब थे वहां, एक हनुमान नहीं था. किसी ने कहा कि तो सबसे बड़ा भक्त है, भगवान का प्यारा है और उनको भी भगवान प्यारा है, तो हनुमान क्यों नहीं दिखाई देते? भगवान से पूछा कि क्या आप हनुमान जी को अपने साथ ले जाना नहीं चाहते? भगवान ने कहा तो हम तो चाहते हैं ले जाने के लिए,
भगवान ने बुलाया, हनुमान। वो कहीं बैठे थे, तुरंत आए, आदेश करो प्रभु। चल मेरे साथ नहीं आना? नहीं प्रभु, मैं यहाँ ही बराबर हूँ, ठीक हूँ। अरे मेरे धाम में मेरे साथ रहना। तब हनुमान जी ने एक प्रश्न पूछा, वहाँ आप तो होंगे, लेकिन आपकी कथा और आपका संकीर्तन होगा? राम ने कहा, वहाँ तो ये नहीं होगा। तो ये ठाकुर, मैं आपसे सिर्फ इतनी ही कामना करता हूँ, जब तक इस धरती पर आपकी कथा और आपके नाम का संकीर्तन रहे, तब तक मैं इसी धरती पर रहूं। मुझे और कुछ नहीं चाहिए। राम से तो राम का नाम बड़ा है, तुलसीदास जी ने कहा है। आपने तो एक तापसी तारी, लेकिन आपके नाम ने तो कितने पापियों को उगारा है। स्वामीनारायण भगवान इस धरती पर 49 वर्ष रहे, એની કેટલાક લોકોનો ઉદ્ધાર કર્યો 49 વર્ષમાં। પણ આજે આપણને કહેવાનું મન થાય કે આના સ્વામિનારાયણ મહામંત્રે આજે પણ કરોડો લોકોનો ઉદ્ધાર કરે છે। આજે જે સ્વામિનારાયણ એણ નામ લે છે, તેના બધા પાતક દેશે, જે નામ મારા સૃષ્ટિમાયને સર્વોપરિયાજનાય ચેત। ભગવાનના નામથી હજારો લોકોનું હારું થાય છે, બધાયના પાપ બળે છે। इसलिए किसी ने कहा है, लूटना है तो लूट ले, हरि नाम की लूट। लूटना है तो लूट ले, हरि नाम की लूट। फिर पीछे पछताएगा जब प्राण जाएगा छूट। आ जगत में આપણે 50 વર્ષ રહી, 60 વર્ષ રહી, કે 70 વર્ષ રહી, કે 100 વર્ષ રહી, કે સદી પાર થઈ જાય, કરોડ રૂપિયા કમાઈને, 100 કરોડ કમાઈને, કદાચ 200 500 કમાઈને, મોટા મોટા બંગલા ને ગાડી બધું જ કરીએ, પણ જ્યારે મરવાનું થાય ત્યારે 10 મણ લાકડા સિવાય આપણી ભેગું કાંઈ ન હાલે। ત્યારે તો જેણે હરિ નામ લીધું છે, ભજન કર્યું છે, એ હારે હાલે। અને જેણે દાન કર્યું છે ને જેણે આ હાથે કરીને સેવા કરી છે, એ હારે હાલે। हनुमान जी ने बहुत लोगों का काम किया, बहुत लोगों का, बहुत लोगों का। हनुमान जी कहते हैं कि आराम करना है। આપણને બધાને આરામ જોઈએ છે। 2 મહિનાનો 2.5 મહિનાનો આરામ આપ્યો ભગવાન। ઘણી વખત आराम का भी થાક होता है। एक बात कहूं, आराम से ज्यादा अच्छा विराम होता है, और विराम राम में ही होता है, उनका थाक नहीं लगता। आराम से थाक लगता है, लेकिन विराम में थाक नहीं लगता, क्योंकि विराम में तो हम राम में होते हैं और राम हमेरे में होते हैं। इसलिए तुलसीदास जी कहते हैं, हरि नाम की औषधि खरी नीति से खात। हरि नाम की औषधि खरी नीति से खात, अंग पीड़ा आवे नहीं अने महारोग मटी जात।
आराम की जरूरत है, भला तो एक काम तू कर। हे जीव, आराम की जरूरत है तो भला एक काम तू कर, आराम की शरण में। केवू सरस, ये तुलसीदास जी करामत है। आ राम की शरण में भला राम राम तू कर। हनुमान जी महाराज तो अखंड राम 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 जपत, अखंड राम जपत। आज हूँ ओली धुन भगत धुन गाऊं। हनुमान जी महाराज के रोम रोम में राम है, किसी संत ने बनाई है। हनुमानजी महाराज ना मुंगट में राम है, हनुमानजी महाराज ना माथा में राम है, हनुमानजी महाराज ना कंठ में राम है, हनुमानजी महाराज नी आंख में राम है, हनुमानजी महाराज ना कान में राम है। आपने पूछो आंख में हूँ, कान में हूँ, नाक में हूँ, पूछो आया हूँ, आया हूँ। हाव नवरा छे ने हमणे 2 महीने आपणे बधा हाव नवरा नथी। पोताना आत्माने पूछो કેટલી હનુમાન ચાલીસાનો પાઠ કર્યા, કેટલી કલાક દાદા પાસે બેઠા। હાલો અહીંયા આવીને બેહીને કે તમારા ઘરની અંદર પૂજાનું મંદિર હોય, હાલો રાખતા થશો ને બધા, એની પાસે કેટલી કલાક કાઢી, હાલો કયો। અને ગપ્પા કેટલી કલાક માર્યા, પૂછો ને, તમારા આત્માને પૂછો શું કામ છે। આપણે કઈ ફેક્ટરી બંધ થઈ જાય, શું કામ છે કયો। आत्मा ने पूछवानो जरूर है, पूछना चाहिए कभी। स्वामीनारायण भगवान ने कहा है कि हिसाब हर दिन करना चाहिए सत्संग का। जे वाणियों हिसाब नहीं करतो ई दिवाळू काढे। आपणे सत्संगनो हिसाब करवो पड़े छे बधाए। भजन कर्युं जेनाथी मने कोई फायदो नथी, जे मने कांई आपतो नथी, एनी पाछळ આપણે કેટલો ટાઈમ કાઢ્યો, અને જે ભગવાન સર્વસ્વ છે એની માટે આપણે કેટલો ટાઈમ કાઢ્યો। એટલે હનુમાનજી મહારાજને કોટી કોટી વંદન કરવાનું મન થાય, ધન્યવાદ દેવાનું મન થાય કે હનુમાનજી મહારાજ અખંડ રામમાં છે। उनका विराम भी राम है, उनका आराम भी राम है, उनका काम भी राम है, उनका सब कुछ राम है। श्री राम श्री राम श्री राम श्री राम। राम माथ मुकुट राम, राम सिर नयन राम। माथ मुकुट राम, राम सिर नयन राम। राम माथ मुकुट राम, राम सिर नयन राम। राम माथ मुकुट राम, राम सिर नयन राम। राम कान नासा राम, टोडी राम नाम है। 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 राम कंठ कंध राम, राम भुजा बाजू बंद राम कंठ कंद राम, राम भुजा बाजू बंद। राम हृदय राम हृदय अलंकार, हार राम नाम है। राम हृदय अलंकार हार राम नाम है। माम माथ मुकुट राम, राम सिर नयन राम। राम माथ मुकुट राम, राम सिर नयन राम।
नाभिराम राम कटी कटी सूत राम उदर नाभिराम राम कटी कटी सूत राम उदर नाभिराम जय हो। राम कटी कटी सूत राम उदर नाभिराम राम कटी कटी सूत राम बसन जंग राम जानो पेर राम है राम बसन जंग राम जानु पेर राम है राम बसन जंग राम जानो पेर राम है राम बसन जंग राम जानु पेर राम है राम मन वचन राम राम गदा कटक राम राम मन वचन राम राम गदा कटक राम राम वचन वचन राम राम श्री राम श्री राम श्री राम श्री राम श्री राम ओ राम मन वचन राम राम गदा कटक राम राम मन वचन राम राम गदा कटक राम मारुति के रोम रोम व्यापक राम नाम है 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 राम मात मुकुट राम राम सिर नयन राम 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 श्री राम जय राम 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 जय 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 राम नाम लिया इन सब लिया सकल शास्त्र का भेद। नाम लिया इसने सब लिया सकल शास्त्र का भेद। बिना नाम नर के गया पढ़ पढ़ चारों वेद। बिना नाम सब नर के गया पढ़ पढ़ चारों वेद। जिसने नाम लिया उसने सब कुछ लिया। स्वामीनारायण भगवान ने तो એવું કીધું कि एक बार कोई हमेरा नाम ले लेगा, एक बार तो हम उनका भी उद्धार करेंगे। जो स्वामी नारायण एक बार रटे जाना मरट्या हजार जप्याथ कीचे फल थाय जेनु કરી શકે વર્ણન કોણ તેનું। अद्भुत है। भगवान का नाम ही जीवन का सार है और भगवान का नाम ही जीवन का काम है। लेकिन हम और काम बहुत करते हैं, नाम बहुत कम लेते हैं। हे स्वामी नारायण नाम लेशे तेना बधा पातक बाળી દેશે। છે નામ મારા શ્રુતિમાય નેક છે નામ મારા શ્રુતિમાય નેક સર્વોપરી આચરણાય છેક સર્વોપરી આચરણાય છેક। એ ભગવાને બહુ મોકો આપ્યો ને સમય સારો આપ્યો છે હરિભજન કરીને આ સમયનો સદુપયોગ કરવો આપણે બધા।
પૂજ્ય ગુરુજી છેલ્લા 2.5 મહિનાથી ધોલેરામાં અખંડ ભગવાનનું નામ જપ કરતા હતા. અમે કીધું કથાની સમાપ્તિ જાય પધારો, એટલે આપણને બધાને આ કથાનું ફળ આપવા માટે પધાર્યા છે. લગભગ કાલ કે પ્રમદાડે ગુરુ મેં ઓલી વાત કરી હતી, ઓલા દાદાએ તમને લેટર લખેલું ને મારી પાછળ ભાગવતની કથા કરજો, ને પછી એના છોકરાએ ન કરાવી, પછી બહુ હેરાન થયો, ને પછી કરી, અને પછી બાપા છેલ્લે દાડે આવ્યા અને એમ કીધું ભગવાન મને ધામમાં તેડવા આવ્યા છે. એ બધી વાત કરી. ગામનું નામ નહોતું દીધું કારણ કે ઉપાધિ થાય. આ ગુરુએ જ કથા કરેલી. એટલે સત્સંગી જીવનની અંદર ધર્મદાદાની છેલ્લી અવસ્થામાં ઘનશ્યામ મહારાજ ધર્મદાદાને પૂછે છે, બાપુજી તમારી શું ઈચ્છા છે? ત્યારે ધર્મદાદા કહે છે, ઘનશ્યામ ભાગવત કથા સાંભળવાની ઈચ્છા છે. સત્સંગી જીવન ઉપરથી એવું લાગે છે કે મરી ગયા પછી છોકરા કરાવે કે ન કરાવે, જીવતા આપણે કરાવી લેવી, હા, અને સાંભળી લેવી. મરી ગયા પછી તો ધૂંધુકારી કેટલાય વર્ષો સુધી હેરાન થયો, ને પછી એના ભાઈને દયા આવી એટલે એને કથા કરાવીને ઓલાનો ઉદ્ધાર થયો. અને સમજદાર પરીક્ષિત હતા તો જીવતા જીવ સમજી ગયા અને સુખદેવજીની સામે જઈને બેસી ગયા, મને કથા સંભળાવો તો મારો ઉદ્ધાર થાય ને એનો ઉદ્ધાર થઈ ગયો. જીવતા સાંભળી લેવું, જીવતા આપણા હાથે જ ભગવાને જો આપણને સંપત્તિ કે સગવડતા આપી હોય તો કોક હારા સાધુ કે કોક હારા ભૂદેવને બોલાવી અને કહેવું કે મારે કથા કરાવવી છે. બીજું બહુ બધું કરીએ છીએ ને કરાવીએ છીએ, પણ જે કરાવવાનું છે અને કરવાનું છે એ તારું હાવ રહી જાય. तुलसीदास जी ने कहा कि मैंने जो लिखा है, मैंने जो गाया है और गाकर वो इतना परिश्रम करके मुझको परम विश्राम की प्राप्ति हुई है. स्वांत सुखाय रघुनाथ गाथा, मैंने अपने सुख के लिए ही गाया. हनुमान जी महाराज अखंड गुण गाते हैं, अखंड कथा सुनाते हैं और अखंड कथा सुनते हैं. इनकी जैसा कोई वक्ता नहीं है. हनुमान जी महाराज जो बेस्ट मैनेजर कोई नहीं, बेस्ट सेनापति कोई नहीं, एना जेवो बेस्ट सेवक कोई नहीं. श्रेष्ठ में श्रेष्ठ सेवक होय तो हनुमान जी, અને શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ મેનેજર હોય તો હનુમાનજી. અને આખી દુનિયાને ઓલા મોટિવેશન શું કહેવાય ને, આખી દુનિયાના મોટિવેશન સ્પીકરોને જો પોતાનો રોલ મોડલ રાખવો હોય તો હનુમાનજીથી શ્રેષ્ઠ રોલ મોડલ કોઈ નથી યાર. ₹1 ઇન્વેસ્ટમેન્ટ નહીં અને 100% નફો કરનારા આ મેનેજર છે. ભગવાન રામે લંકામાં મોકલ્યા તો ₹1 ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. ઓલા નથી એમ્પ્લોય એમ્પ્લોય કહેવાય, ઓલી મોટી કંપની વાળા મોટા શેઠિયા એમ્પ્લોય મોકલે તો એની પાછળ કેટલા રૂપિયા ખર્ચે, એની ટિકિટ, એની હોટલ, અને પછી એમ કે એને કહે છે ભાઈ 5 કરોડ અમે ઇન્વેસ્ટ કરીએ છીએ તો અમને 5 વર્ષ પછી કેટલા મળશે. તો એ જાય, એના ખર્ચા કેટલાય થાય, સામે 5 કરોડ રોકે, 2 વર્ષ પછી તેને કાંઈ હાથમાં ન આવે મીંડા સિવાય, અને તોય એને પગાર તો લાખોનો આપવાનો. અને જોવો અમારો દાદો ₹1 પગાર નહીં, ₹1 રોકાણ નહીં. લંકામાં ગયા ₹1 રોકાણ નહીં, ₹1 ટિકિટ નહીં, ખાવાનો કોઈ ખર્ચો નહીં, રહેવાની હોટલનો કોઈ ખર્ચો નહીં. હનુમાનજી મહારાજ ગયા, સીતાની શોધ કરવાનું તો એ તો કામ કર્યું જ. તેલ એનું, ગાભા એના, ઘી એનું, દિવાળી હળગાવવાની એની,
અને આખી લંકાને ખોખરી કરીને આવતા રહ્યા અને ભગવાનને કીધું પ્રભુ આટલું કામ તો મેં એમને પતાવી દીધું વગર ખર્ચે, 1 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં અને 100% રિઝલ્ટ આપે. આનું નામ દાદા અને બેસ્ટ મેનેજર કહેવાય. યાર ગજબનું કામ છે યાર. આજે હિસાબ કરનારા મહેતાજીઓ ને ધમાદાદાના બધા વેપારીઓને ખબર પડે આ કેટલું અઘરું કામ છે. અને હું તો તમામ હરિભક્તોને વિનંતી કરું છું, અહીંયા જે આવે ને હું તો કહું છું, જો અમે હેરાન થઈ ગયા, ધંધો હરખો હાલતો નથી, કામ થતું નથી, આમ થતું નથી, એવું બધું કે ત્યારે હું એમ કહું કે તમારે હરખું હાંકવું છે તો હનુમાનજીને ભાગીદાર બનાવી દો, લ્યો એ હાંકશે ને કમાણી તમને થાય. હા, हम उनको बहुत कुछ कम देते हैं. ઘણા એવા હરિભક્તો છે આપણે અમે જોયા છે, અમે સાંભળ્યું છે. આપણે સ્વામિનારાયણ ભગવાને કીધું 10મો ભાગ કરે, બધા ધર્મોમાં 10મો ભાગ અને 5મો ભાગ 20મો ભાગ એવું બધું કરે. ઘણા હરિભક્તો એમ કે સ્વામી એ 100 રૂપિયા આપે ને એને જ આપ્યા છે ને, આપણે 10 રૂપિયા રાખી 90 રૂપિયા એને આપવાના હોય. હા, 10 રૂપિયા આપણે રાખી લઈએ આપણે વ્યવસ્થા માટે, ઘર ખર્ચા માટે, છોકરા માટે, એનું દીધેલું છે. અને આ તો કેવું કરીએ કે 90 આપણે રાખી નહીં, 95 આપણે રાખીને 5 જ આપીને એ પાછી દાદાગીરીથી જો આપું છો તને, ત્યારે ઓલો હસતો હોય બેઠો બેઠો કે અષ્ટ સિદ્ધિ નવ નીતિ કે દાતા મેં હું, ઓર તું 5 રૂપિયા ફગાવીને પાછો મારી સામે દાદાગીરી કરે. આખી દુનિયાનો દાદો તો હું છું, તારી દાદાગીરી કાઢ નાખીશ બધી. बहुत कुछ देते हैं, बहुत कुछ. એટલે છેલ્લા શ્લોકની અંદર ત્વમ ભક્ત માનસ સમીપ્ત પૂર્તિ શતો दीनस्य दुर्मद सपत्न भयार्ति भाज इष्टं ममापि परिपूरय पूर्णकाम. श्री रामदूत हनुमत हर संकट में. श्री रामदूत हनुमत हर संकट में. हे रामदूत हनुमान जी महाराज, इष्टम ममापि परिपूरय पूर्ण काम. आप पूर्ण काम है. મારી અંદર રહેલા જે મારા શુભ મનોરથ આપ પૂર્ણ કરો. આપણે ગઈકાલે આ વાત કરી હતી ઘણી. તો આપણા મનોરથ પૂર્ણ કોણ કરી શકે? જે સમર્થ હોય ને, શક્તિશાળી હોય અને પાછો દિલનો દાતાર હોય. જો તમને કહું, ઘણા આ દુનિયામાં કરોડપતિ ને અબજપતિ છે, સમર્થ છે, શક્તિશાળી છે, આપણા મિત્ર હોય, આપણે ભૂખમરો હોય, 500 રૂપિયા ઘરમાં ન હોય ને 5 લાખનું ઓપરેશન આવ્યું હોય, ઓલો શક્તિશાળી છે, સમર્થ છે, એને જઈને કંઈક ભાઈ આટલું કરો ને, પણ ભૂખની બારજ હોય અને લોભ્યો હોય તો એ એમ કે હમણાં નથી હો વ્યવસ્થા. શક્તિશાળી ને સમર્થ હોય એ જ આપણા કામ કરીએ કે એવું નથી. દિલનો દાતાર અને ઉદાર અને જે દયાળુ હોય ને એ કરીએ કે આ દાદા એવા છે, દિલ કી દાતારી, इसलिए उनको दादा बोलते हैं. દિલ કી દાતારી है. સપત્ન ભયાર્થી ભાજ. હે દાદા, અમારા શત્રુઓથી અમને ભય છે, કૃપા કરો એ ભય જાય.
આપનું નામ જ એવું છે કે આ ભય માત્રને કાઢી નાખે. મુક્તાન સ્વામી સરસ અદ્ભુત શબ્દો છે. હાક સુની નવમો શ્લોક. आपके भक्त अनन्य है ताहि के वांछित काम के पूरन हारा दुर्बल दीन रिपु भय व्याकुल ताहि को तो त्वम इष्ट उदारा वांछित मोर सुदेव दयानिधि वंदत हो तो ये बार ही बारा श्री रघुवीर के दूत सहाबल कष्ट हरो हनुमंत हमारा कष्ट हरो हनुमंत हमारा हाक सुने जब ही तुम्हारी तब राक्षस की प्रिय गर्भ को त्यागा जंत्र रुमंत्र रे जान जादूगर नाम तुम्हारा सुनी डरी भागे ताहित संकट नाश करो कहे मुक्त सदा प्रभु सोय अनुरागे श्री रघुवीर के दूत महाबल कष्ट हरो हनुमंत हमारे कष्ट हरो हनुमंत हमारे कष्ट हरो हनुमंत हमारे. મુક્તાન સ્વામીની આ પ્રાર્થના છે. જે સ્વામી એમ ગાય છાંડી કે શ્રી કૃષ્ણ દેવ ઓર की जो करू છે वो કાટી દારો કર મેરો તીખી તલવાર છે. ये स्वामीના આ શબ્દો છે. हे महाराज इस हाथ से किसी की सेवा करूं, इस जीव से किसी का गुण गाओ और चित्त के किसी का चिंतन करूं तो महाराज मुझे जानिए चौपर लबाड़ है. पर उनको पता था कि मैं जिनका गुण गा रहा हूं वो गाने से मेरा ठाकुर प्रसन्न होगा. उनको पता था, इसलिए गाया. ओ छाड़ के श्री कृष्ण देव और की जो करो सेव काटी डारो कर मेरो तीखी तरवार से काटी डारो कर मेरो तीखी तरवार से छांडी के श्री कृष्ण देव और की जो करूं सेव और की जो करूं. એ સ્વામી એમ કે હે રઘુવીર કે દૂત મહાબલ હે હનુમંત यही वर मांगे. मैं वर मांगता हूं आपके पास. बाहर के शत्रु से ज्यादा तो हमको अंतर शत्रु बहुत पीड़ा करते हैं. हे नाथ, हे दादा, आप तो जितेंद्रिय छो. जितेन्द्रियम बुद्धिमताम वरिष्ठम. केवा जितेन्द्रिय हनुमानजी, કેટલા जितेन्द्रिय. રાવણના રાજભવનમાં મધ્યરાત્રિએ જાય અને મન ફાવે એમ સ્ત્રીઓ પડી હોય, સુંદરતાની ખાણ હોય, હનુમાનજીની આંખ એમાં બગડે નહીં. આવા जितेन्द्रिय છે. સાધુ થઈ ગયા પછી તેને આંખ બગડતી હોય. वो तो साधु नहीं थे तब भी इतने महान है. मुक्तानंद स्वामी कहे छे कि हे महावीर, मेरी रक्षा करो.
અને પછી સ્વામી यह अष्टक जो पढ़े तास सब संकट नासे। स्वामी बोले यह अष्टक जो पढ़े तास के सब संकट नासे। रामदूत हनुमंत सदा द्रग आगे भासे। आ अष्टक जे रोज पढ़े एना जेटला ત્રાસ હોય ને બધાય જતા રહે અને પોતાની આંખની સામે એને રામદૂત હનુમાનજીના દર્શન થવા માંડે। ये वरदान है और किसी सामान्य का नहीं है। જેની સેવા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાને 9 મહિના કરી અને જેની આજ્ઞામાં રહ્યા ને એ સ્વામીના વચન છે। અને જેને 499 સાધુ રોજ દંડવત કરતા હતા એમાં ગોપાળાન સ્વામી પણ આવી જાય। ગોપાળાન સ્વામી જેવા મહાસમર્થન યોગી અને ઐશ્વર્યની મૂર્તિ જે સાધુને રોજ દંડવત કરતા હતા એ મુક્તાન સ્વામીના વચન છે। અને ક્યારેક મોકો મળે ને તો પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન પણ મુક્તાન સ્વામીને દંડવત કરવાનું ચૂકતા નહીં। એ મુક્તાન સ્વામીના વચન છે યાર। તમે વિચાર તો કરો સ્વામીની કેટલી ઊંચાઈ। यह अष्टक जो पढ़े तास सब संकट नासे। रामदूत हनुमंत सदा द्रग आगे भासे। विघ्न होत सब नाश मग्न होय हरि गुण गावे। કેટલું લખ્યું છે। पाप पुंज सब रटत बहोरी भव में ओ नहीं आवे। મુક્તાન સ્વામી બોલે ના પાપ માત્ર નાશ થઈ જાય। વિચાર કરો જે પોતે સ્વામિનારાયણ ભગવાનને ઈષ્ટ માને છે એ હનુમાનજીનું આ અષ્ટક ગાય એને એટલું તો એ સ્વામી કહે। ધન ધાન્ય પુત્ર સંપત્તિ બઢે કૃષ્ણ ચરણ રતિ પાવહી। હનુમાનજીની સ્તુતિ કરો ને તો પ્રેમ તો હરિકૃષ્ણ મહારાજમાં જ થાય। પ્રાર્થના એને કરો અને હૃદયની શુદ્ધિ અહીંયા થાય અને હૃદયની અંદર આપણા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજના ચરણના દર્શન થાય। દાદાને તો એ દાદા તો છે ને ગમે એમ કાલે સંતો બેઠા હતા હું ચર્ચા કરતા હતા। હનુમાનજી મહારાજ એક એવા છે કે તમે એને જે કહો ને એ બધું જ ભગવાન સુધી પહોંચાડતે। બધું જ ભગવાન સુધી પહોંચે। ભગવાન આ ઓલાનું છે। અને વછેટીયો જો સારો હોય ને વચ્છેવાળો તો આપણે હાવ કાંઈનું મીઠા વગરના હોય ને તો આપણું કામ કઢાવી નાખે। હનુમાન જેવો મીડિયેટર આ દુનિયામાં એક માણા તો બતાવો યાર। હે ઓલો ભાગેડું વિષય લંપટ સુગ્રીવ બીકણ માણા એને ભગવાનને ઋષ્યમુખ પહાડ ઉપર લઈ જઈને એમ કીધું કે એ આપકા મિત્ર હે અને ભગવાને એને ગળે લગાડીને મિત્ર બનાવી દીધો અને અગ્નિની સાક્ષીએ આજીવન રામ ભગવાને એને પાળ્યો કારણ કે મીડિયેટર હનુમાન હતા। અદ્ભુત કામ છે દાદાનું યાર। સ્વામી છેલ્લી કડીમાં લખે છે મુનિ મુક્ત કહે સો ભક્ત છે સંકટ નિકટ ન આવહી। એના નિકટની અંદર કોઈ સંકટ ન આવે। મુક્તાન સ્વામીના શબ્દો છે। વિઘ્ન હોત સબ નાશ મગ્ન હોય હરિગુણ ગાવહી। અંતરમાં ઉપાધિ હોય, અંતરમાં અદેખા હોય, અંતરમાં ઈર્ષ્યા હોય, અંતરમાં નકરી વાસના ને લાલચ હોય, એ હરિગુણ ગાય તો એને મજા થોડી આવે। અંતર ચોખ્ખું હોય ને હરિગુણ ગાય ને એનો આનંદ કાંઈક અલગ હોય। આવા દાદા આપણા સમર્થ છે। ગઈકાલે મેં આમાં આપણે શ્લોક રામ રહસ્યોપનિષદના કીધા હતા। હનુમાનજી ચોખ્ખું કીધું કે તમારે જગતની વસ્તુ જોતી
राम नाम नो उपयोग नहीं करता, मने कही दो मेरा राम नाम इतना सस्ता नहीं है, मेरा ठाकुर का नाम इतना सस्ता नहीं है कि आप इस जगत के वैभव के लिए उनका उपयोग करेंगे, वो तो मुक्ति के लिए है। गई काले बात थी थी ने होना मोर आपीने कई भंगार नो खरीदाय, होना मोर थी तो बापा हाचा हीरा खरीदाय, भंगार थोड़ो खरीदाय। एम राम नाम थी राम रतन धन पायो पायो जी मैंने मीराबाई गाय છે ને, હા રામ રતન ધન પાયો पायो जी मैंने राम रतन धन पायो, एक कड़ी गाओ पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। वस्तु अमोलक दी मेरे सतगुरु, वस्तु अमोलक दी मेरे सतगुरु, वस्तु अमोलिका मेरे सतगुरु, वस्तु अमोलक दी मेरे सतगुरु, कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। राम नाम के हीरे मोती में बिखराऊं गली गली है, ले लो कोई उनको हाव मफत में तो लेता नहीं, हाव मफत में लो। मारी विनंती है सर्व भक्तों ने भजन थाय એટલું વધારજો, હા હરિનામ વધારજો। હનુમાનજીના ભક્ત હોય, ઘણા પૂછે છે કે હનુમાનજીની સાધના કરવામાં શું વિધિ? આ દાદો એટલો સીધો ને સરળ માણસ છે કે એને કોઈ વિધિ જ નથી। હનુમાન ચાલીસાનો પાઠ તમે ગમે ત્યારે કરો ને ગમે ત્યાં કરો ને ગમે એમ કરો, એ હનુમાનજી મહારાજ હોય 100% સ્વીકારી લે। હુતા હુતા કરો, ખાતા ખાતા કરો, નાતા નાતા કરો, જાતા જાતા કરો, બેઠા બેઠા કરો, હાલતા હાલતા કરો, ઊભા ઊભા કરો, જેમ ફાવે એમ હનુમાન ચાલીસાનો પાઠ કરો। હનુમાનજી મહારાજ એમ માનશે કે નાય ધોઈ ગંગામાં સ્નાન કરીને પલોઠી વાળીને અમારો પાઠ કરે। આવો તો ઉદાર આપણો દાદો છે યાર। હા, પવિત્ર દેહે અપવિત્ર દેહે, આ નામ પવિત્ર દેહ હોય તો ભલે ને અપવિત્ર દેહ હોય તો ભલે, ગમે સર્વે ક્રિયામાં સ્મરો સદાય, કોઈ પણ ક્રિયામાં સ્મરો। ભગવાનનું નામ લેવામાં કાંઈ વાંધો નથી, પણ લેઈ તો મોટી ઉપાધિ है। न दुनिया से न दौलत से न घर आबाद करने से दिल को तकलीफ होती है, भगवान को याद करने से। भगवान ने याद करो त्यारे ज उपाधि थाय। हनुमानजी महाराज कहे छे, जो भाई आ कया शास्त्रनो श्लोक छे मने खबर नहीं, हूँ भूली गयो छुं लखवानुं, पण दादानुं नाम लेवाथी, दादानुं स्मरण करवाथी दादा शुं आपे? बुद्धिर बलम यशो धैर्यम निर्भयत्वम अरोगता अजाड्यम वाक्पटुत्वम च हनुमन स्मरणात् भवेत्। याद रु बल, बुद्धि, यश, धैर्य, निर्भय, अरोगिता। हनुमान जी महाराज निरोग करे छे। रोगग्न सत्सुत वित्त मंत्र जाप, नासे रोग हरे सब पीरा। हनुमान जी महाराज
લક્ષ્મણજીને આરોગ્ય ન કર્યા, સંજીવની ઔષધિ લાવ્યા તો બેઠા થાય, રોગ જ હતો ને કહેવાય ને, વાગ્યું એટલે. અજાડ્યમ આપણી જડતાનો નાશ કરીને વિવેક પ્રદાન કરે છે. વિવેક એટલે આપણા વિવેક સ્વામી નહીં, પણ વિવેક અંદરનો વિવેક. અમારા સંપ્રદાયના બધા મોટા મોટા સાધુઓ બધા એમ કહે છે કે વિવેક સ્વામીની અંદર વિવેક બહુ છે. હા, विवेक स्वामी ने अपना नाम सार्थक कर दिया, ऐसा विवेक है. अब ये तो कोने खबर हुई. जो कि डाया स्वामी है, होशियार है. मोटा मोटा संतो कहता हो कि खोटू तो न ज होय, पण एवुं एने न मानवुं. बीजा बल माने एने विवेक राखवो मानवामां. विवेक राखવો. આપણે જ્યારે માની લઈએ છીએ ને ત્યારે બધી ઉપાધિઓ ચાલુ થાય. अधिकार मानी ले कि मेरा अधिकार है, मेरा हक है, ત્યારે ઉપાધિ ચાલુ થાય. પછી કોઈ પણ હોય अधिकारी होय एने तेन अधिकार न मानो कि मेरा हक है. यहाँ किसी का कुछ हक है ही नहीं, सब हनुमान का ही है. यहाँ किसी का कुछ नहीं है. हनुमान जी महाराज बल बुद्धि यश धैर्य निर्भय अरोगिता अजाड्य એટલે વિવેક, જડતાનો નાશ કરે અને છેલ્લે મસ્ત કીધું વાકપટુત્વ, વાણી આપે છે. તમારા વાણીની અંદર પ્રભાવ આવે છે, અને જેની વાણીમાં તપ નથી અને જેની વાણીમાં સચ્ચાઈ નથી એની વાણીનો પ્રભાવ પણ નથી હોતો. ભજન જો है, तप जो है, साधना जो है, ध्यान जो है, भगवान की हृदय में भक्ति और प्रीति चाहिए, त्यारी वाणी तमारी भक्ति में नितराय ने बहार निकले छे. એટલે હનુમાનજી મહારાજ દે છે અને બાજુ લખ્યું હનુમત સ્મરણાદ ભવે. હનુમાનજીના સ્મરણ માત્રથી ये सब कुछ प्राप्त होता है. कौन सा ऐसा काम है कि जो हनुमान जी नहीं कर सकते? तुलसीदास जी लिख्યું છે संकट मोचन स्तोत्र में, बहुत अद्भुत है. काज किए बड़ देवन के तुम, हम जानो काज किए बड़ देवन के तुम, वीर महाप्रभु देखी विचारो, कौन सो संकट मोर गरीब को. अहिया कीधु दीनस्य दुर्मति पत्न भयार्ति, मैं दीन हूं और बहुत शत्रु है, मुझे परेशान कर रहे हैं, प्रभु कृपा करो. तो आनी अंदर तुलसीदास जी लखे छे कौन सो संकट मोर गरीब को. मारा जेवा गरीब ने कયું એવું संकट છે जो तुम से नहीं जात है टारो. बेगी हरो हनुमान महाप्रभु, जो कछु संकट होय हमारो, को नहीं जानत है जग में कभी, संकट मोचन नाम तिहारो. आ बधाय त्वं भक्त मानस समीक्षिते एने अनुरूप आ बधी वातों છે. अद्भुत है. काज किए बड़ देवन के तुम, वीर महाप्रभु देखी विचारो. हे हनुमानजी महाराज, તમે મોટા મોટા દેવતાઓનું કામ કર્યું. અરે દેવતાઓનું ક્યાં, દેવતાઓના માલિક જે ભગવાન શ્રી રામચંદ્ર એનુંય કામ કર્યું છે, તો મારી જેવા ગરીબનું એક નાનું એવડું કામ, હાવ નાનું એવડું. એ ભાઈ કોનો સો સંકટ મોર ગરીબ કો, મારું સંકટ ક્યાં એવું મોટું છે, મેં તો ગરીબ હું,
दीन हूं, राख हूं, तेरा हूं, वो नहीं आप टारोगे? धर्मदादा यही प्रार्थना करते हैं कि हे हनुमान जी महाराज, मेरा दुख आप दूर करो। हे रामदूत हनुमंत हर संकटम नहीं। અને આવી જ પ્રાર્થના સીતાજી અશોક વાટિકામાં હનુમાનજીને કરે છે. અને વાલ્મીકી રામાયણની અંદર સુંદરકાંડની અંદર 29મો સર્ગ અને 4 અને 5 શ્લોક નંબર બહુ અદભુત કહે છે. માં છે, જગદંબા છે, શક્તિ છે, ભગવતી છે, બ્રહ્માંડ ભાંડોદરી છે, વિશ્વંભરી છે. એ હાથ જોડીને કહે છે કે હનુમાન, ત્વમ અસ્મિન કાર્ય નિયોગે પ્રમાણમ હરિસત્તમા તસ્ય ચિંતયયો યત્નો દુઃખ ક્ષય કરો ભવેત. એ હનુમાનજી, મારા દુઃખનો ક્ષય થાય એવું તસ્ય ચિંતયયો યત્ન, તમારે એવા યત્નનું ચિંતન કરવાનું અને એવો યત્ન કરવાનો દુઃખ ક્ષયો ભવે, મારા દુઃખનો નાશ થાય. હનુમાન યત્નમ આસ્થાય દુઃખ ક્ષય કરો ભવ સ તથેતિ પ્રતિજ્ઞાય મારુતિ ભીમ વિક્રમ. ભીમ એટલે ભયંકર. ભીમ એટલે શું થાય? ભયંકર થાય. એનો અર્થ મહાભારતમાં ભીમ છે ને, ભીમ કર્મા વૃકોદર, એવું ગીતામાં કીધું. ભીમ કર્મા વૃકોદર, ભયંકર કર્મ. આવું દુર્યોધન દ્રોણાચાર્યને પિતામાં ભીષ્મને ભીમ કર્મા વૃકોદર. એ મહારાજ, ભીમ કર્મ કરનારો વૃકોદર એટલે ભીમ, કુંતી પુત્ર, મજલે ભૈયા. અહીંયા પણ એમ કે છે કે હે મારુતિ, હનુમાન યત્નમ આસ્થય, યત્ન કર. કોણ સા? દુઃખ ક્ષય કરો ભવ, મારા દુઃખનો નાશ કર. કારણ સતથેતિ પ્રતિજ્ઞાય મારુતિ ભીમ વિક્રમ. તમે કેવા છો? ભયંકર વિક્રમ એટલે પરાક્રમ કરવામાં સમર્થ છો. તો મારું દુઃખ તો તમે સહજ ટાળી શકો એમ છો. અને આરું આપણને આશ્ચર્ય થાય, જેટલા જેટલા દાદા પાસે આવ્યા બધા દુઃખી જ આવ્યા, અને બધા દુઃખ જ સંભળાવ્યું. સુગ્રીવ દુઃખી, ભગવાન રામને તો આપણે કહેવાય નહીં દુઃખી, પણ દુઃખી જ. લક્ષ્મણજી દુઃખી, સીતાજી તો માં હતા તોય દુઃખી, ભરત દુઃખી, ઓલો વિભીષણ દુઃખી, બધાય દુઃખી આવ્યા. અને આ બધાને જોઈએ ને ત્યારે હનુમાનજી અખંડ હસતો હોય ત્યારે એમ લાગે કે આટલા બધા દુઃખીઓની વચ્ચે સુખી તો એક મારો હનુમાન છે. કારણ કે उसने राम में विराम किया इसलिए वो आराम से बैठा है. राम में विराम करने वाला कभी दुखी नहीं होता, वो आराम से बैठता है. स्वांत सुखाय तुलसी रघुनाथ गाथा. तुलसीदास जी महाराज कहे छे कि मैंने अपने आत्मा के सुख के लिए इस गाथा को मैंने गाया है. तो हनुमान जी अखंड गाते हैं, उनको तो दुख आ ही नहीं सकता. अद्भुत. धर्मदादा दुखी, भक्ति माता दुखी, पांडवो दुखी, बधाए शरणे आव्या, अरे दादा कृपा करो. दादा ये બધા ઉપર કૃપા કરી, બધા જ ઉપર કૃપા. ओ तेरे द्वारे जो भी आया खाली नहीं कोई लौटाया. तेरे द्वारे जो भी आया खाली नहीं कोई लौटाया. दुर्गम काज बना बनहारे, दुर्गम काज बना बनहारे. मंगलमय दी जो वरदान,
जो वरदान मंगल मूर्ति राम दुलारे आन पड़ायब तेरे द्वारे हे बजरंग बली हनुमान हे महावीर करो कल्याण हे महावीर करो कल्याण। दुनिया से सहारा क्या लेना है? दुनिया से सहारा क्या लेना, तेरा एक सहारा काफी है। दुनिया से सहारा क्या लेना, तेरा एक सहारा काफी है। देखूं तो और क्या देखूं, देखूं तो मैं और कहाँ देखूं, ये हनुमान एक तेरा नजारा काफी है। एक वखत हनुमान नजर કરી દે ને, દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણો વાળ વાંકો કરી શકે. એ સામર્થ્ય શક્તિ એ બધું જ એને પ્રભુ પાસેથી મળ્યું. અને સીતાજીએ જ્યારે આવું કીધું કે હે વાનર શ્રેષ્ઠ હનુમાન, આ કાર્ય સફળ કરવામાં તમારા સિવાય કોઈ યોગ્ય નથી. આ ભીમ પરાક્રમી છે, વિક્રમ હૈ આપકા. અને એ વખતે હનુમાન દાદા હાથ જોડીને શું કહે ખબર, માં मुझ में कुछ नहीं, सो सब तब प्रताप रघुराई, नातन कछु मोरी प्रभुताई. ये सब मेरे ठाकुर का प्रताप है. अब मारी कहीं प्रभुता એટલે મારી મોટાઈ કે मेरा प्रभाव કે मेरी शक्ति सामर्थ्य कुछ नहीं है, ये सब मेरे ठाकुर की कृपा है. आ दासत्व, आ भक्ति दादा सिवाय ક્યાંય દેખાતી નથી. આપણો સેવક હોય, આપણા પગ દાબીને મોટો થયો હોય, આપણા ધોત્યા ધોઈને મોટો થયો હોય, ભણી ગણીને મોટો સાહેબ થાય, કરોડપતિ ને અબજપતિ થાય, પછી પગમાં બેહે. રામ કયો આવે ત્યારે ખુરશી આપવી પડે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું કે જેવો પહેલા દીનાધીન હોય એવો રાજ્ય મળે ત્યારે દીનાધીન રહી. પહેલા જેવો દીનાધીન હોય એવો મોટો પ્રભાવ આવે, ઐશ્વર્ય આવે, સાધુ માટે સત્તાઓ આવે તોય દીનાધીન રહે, એની ઉપર ભગવાન રાજી થાય. આપણે જ રહેવાય? હવે અહીં કોઠારી થઈ જાય અને પછી આપણે એમ કે દંડવત કરો, થાય એનાથી તકલીફ પડે. ખોટી વાત નથી. અંદરથી ના પાડે કે આપણાથી ન થાય, આપણે એવું કાંઈક છીએ. એ પહેલા જે થતું એ બધું બરોબર છે, હવે ન થાય ભાઈ. એટલે અંદરથી જ અવાજ આવે. એટલે એ પછી એટલે આ હનુમાનજી મહારાજ જેણે આટલા આટલા કામ કર્યા છે એ વિચારવા જેવું છો ખરેખર. આટલા કામ કર્યા, ભયંકર મુશ્કેલીમાં જે કામ લાગ્યા, કોઈ હાથ ન પકડે એવા કામ કર્યા, અને તે છતાં પાછા હાથ જોડીને પગમાં બેહીને એમ કે સો સબ તવ પ્રતાપ રઘુરાય. આ બધો તમારો પ્રતાપ છે. નાથ ન કછું મોરી પ્રભુતાય. આમાં મારું કાંઈ નથી. રામને તો વંદન કરે, રામના તો પગમાં બે, રામના તો પગ દાબે, પણ શત્રુઘ્ન નાના ભાઈ છે એનાય દાસ થઈને રે. આપ મેરે ઠાકોર કે ભાઈ હે, મેં આપકા ભી દાસ હું. આ હેલું નથી યાર. એટલે એની મોટાઈ છે. બેસ્ટ મેનેજર છે. પછી એને હું વ્યવસ્થાપક અને હું કહેવાય ને ઇંગ્લિશ શબ્દો આવડે નહીં ને એમાં ઉપાધી થાય. ઇવેન્ટ મેનેજર હોય ને બધા, હારામારી ઇવેન્ટ કરવામાં હનુમાનજી જેવું કોઈ નહીં. સમુદ્ર ઉપર પાળ બાંધવી હતી ત્યારે દાદાએ મેનેજમેન્ટ કર્યું બધું. અને જ્યારે જ્યારે લંકાના મેદાનની અંદર કઈ મુશ્કેલી આવે, રામ ભગવાન ને વિભીષણ ને લક્ષ્મણજી ને જાંબવાન ને સુગ્રીવ બધા ચિંતા મગ્ન હોય ત્યારે હનુમાનજી કે ચિંતા જરાય નહીં કરતા, અહીંયા બેઠા બેઠા લાઈવ ટેલિકાસ્ટ જોજો, આઈ એમ એકલા જાહે.
હું એકલો જાય ને બધું કામ કરે. હે હનુમાન તું એકલો જાય, તમે લાઈવ ટેલિકાસ્ટ અહીં બેઠા બેઠા જોજો, આશીર્વાદ આપજો. આવું દાદાનું કામ બોલો. ઓ રામના સગળા કામ કર્યા પણ બેહણા બારણે રાખ્યા. રાજ સત્તામાં ભડકા ભાળા, રાજ સત્તામાં ભડકા ભાળા, ધૂળમાં ધામા નાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે, જેણે રામને ઋણી રાખ્યા, રામને ઋણી રાખ્યા. અહીંયા એક વાત બહુ મસ્ત લખી, અઘટિત ઘટ સુઘટ વિઘટ હતી, એસી બિરદા વલી નહીં આનકી. બહુ મસ્ત છે, આનો અર્થ બહુ સારો કર્યો છે. અઘટિત ઘટન સુઘટ વિઘટન, એસી બિરદા વલી નહીં આનકી. ન ઘટવા વાળી ઘટનાને જે ઘટાવે અને ઘટનારી ઘટનાને જે ટાળી દે, એવી શક્તિ આ જગતમાં હનુમાનજી મહાવીર સિવાય કોઈ નામાય નથી, કોઈ નામાં નથી. ભવાનીજીને પાર્વતીજીને ભગવાન શિવ કહે છે કે હનુમાન તો इतने बड़े हैं, काल को भी खा जाते हैं, काल को. એ ચોપાઈ મારી આગળ નહીં, પણ હું વાંચતો તો આ બધું આવતું હતું, પણ શબ્દો યાદ રહી જાય. काल को भी खा जाते, बोलो. ऐसा हनुमान जी समर्थ और शक्तिशाली है, और ऐसा त्यागी है, वैरागी है, भोग तो इनमें हुए ही नहीं. એટલે વાલા ભક્તો, આપણે દાદામાંથી બધા જ ગુણ આપણે બધાએ શીખવાના છે. આટલી સામર્થ્ય હોવા છતાં આવું દાસત્વ, આવી દીનતા, અને આટલું પોતાના માલિકનું કામ કરવા છતાંય પોતાના માલિકના ભાઈનું દાસત્વ, સુગ્રીવનું દાસત્વ. એને કોઈ દાડો પોતાના સ્વામી, પોતાના માલિક, પોતાના વડીલોની પ્રત્યે એની અમાન્ય એટલે રિસ્પોન્સિબિલિટી જે કહેવાય, એને રિસ્પોન્સ આપવો પડે, એ હનુમાનજી ક્યારે ઓછો નથી આપ્યો. એને જે સન્માન આપવું પડે, જે મર્યાદા આપણા ભાષામાં કહેવાય, તમામની મર્યાદાઓને એટલી રાખીને એટલો વિવેક રાખ્યો એને. એની ઉપર રામ ને સીતા ને બધા મરી પડે એના વિવેકથી. આવો વિવેક આપણામાં આવે, આવું દાસત્વ આવે. દાદાને પ્રાર્થના આપણે બધાએ કરીએ, હે દાદા, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. અમને બળ બુદ્ધિ વિદ્યા આપો અને અમારા ક્લેશ અને વિકારને આપ હરી લ્યો. આજે 15 દિવસ આપણી કથાને થાય છે. पंदर दिवस थी नीति प्रवीण निगमागम शास्त्र बुद्धि राजाधिराज रघुनायक मंत्री वरी सिंदूर चर्चित कलेवर नैष्टिकेन्द्र श्री राम दूत हनुमंदर संकटम में. आ 8 श्लोक ऊपर भगवाने जेवू हुजाड्યું, दादाए जेवी बुद्धि आपी, एवा आपणे कालावाला कर्या छे. હું તો બહુ તૈયાર નહોતો આ કથા કરવા માટે, પણ વિવેક સ્વામી જગત સ્વામીને બહુ આગ્રહ હતો ને અમે તો શિબિર કરતા જ હતા. આ જે કાંઈ આપણને મળ્યું છે એના પ્રેરણાદાતા બંને સંતો છે ને એના ચરણોમાં આપણે વંદન કરીએ. અને એમાં મહેનત અમારા નીલકંઠ ભગત, બહુ પૂજ્ય કીર્તન સ્વામી, પૂજ્ય ડીકે સ્વામી, આ બધા સંતોએ મને બધું ગોતી ગોતીને આપ્યું. એ હું બોલ્યો છું, આમાં આપણું કાંઈ નથી, મેં તો એસે ભિખારી હું.
इन लोगों से भीख मांगता हूँ, मुझे कुछ दो। वो लोग देते हैं तो मेरे पास जो आता है तो मैं प्रसाद के रूप में आप सबको दे देता हूँ। અને સાધુની પાસે તો ભિખારી રહેવામાં જ મજા છે। हम तो अभी भी भिखारी है आपके पास मांगते रहेंगे। અને સાધુ જે આપે ને એવું દુનિયામાં કોઈ ન આપે। સાધુ ભગવાન આપે ને સાધુ જ્ઞાન આપે। और ज्ञान और भगवान के लिए भीख मांगना वो तो बहुत बड़ी बात है। आप 8 શ્લોકની અંદર જે કાંઈ ગલતી થઈ ગઈ હોય, ભૂલ રહી ગઈ હોય, અજ્ઞાન અવસ્થામાં કાંઈ બોલાઈ ગયું હોય, આ તો બહુ જોરદાર સ્તોત્ર છે। દાદા તો અગાધ અમાપ અપાર અનંત છે, એના ગુણ નિધિનો આપણે ગાન કરી શકવા સમય મેં પહેલે દાડે કીધું હતું, આ મહાસાગર છે એમાંથી જરાક આચમન કરવાનું છે, જરાક આચમન। હવે જરાક આચમનમાં ઓડકાર આવી જાય તો પૂર્ણ ઘડાની તો વાત ક્યાં કરવી યાર। એવા હનુમાનજી મહારાજ છે તો આપણે જરાક આચમન કર્યું છે અને એની અંદર તેને હવે આપણને કાંઈ ખબર તો પડતી નથી એટલી બધી કે બુદ્ધિ ભગવાને આલી નથી। એટલે ભગવાનને બધાને પ્રાર્થના કરું છું, આપ સર્વને વિનંતી કરું છું, કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો મને એક નાનો સાધુ અજ્ઞાની અબુધ માનીને ક્ષમા કરજો। અને આમાં તમને જે કાંઈ સારું લાગ્યું, આમાં લખ્યું ને વાકપટુત્વ દાદાનું દીધેલું છે। મેં 2-3 દિવસ પહેલાં કીધું હતું, આ ખાલી ખોખામાં કાંઈ નથી, આમાં જે કાંઈ નીકળે છે ને હરિકૃષ્ણ મહારાજ અને ગુરુદેવ અથાણાવાળા સ્વામીના માળાનો પ્રભાવ છે ને એને આશીર્વાદનું ફળ છે, એની કૃપા છે, એની કૃપા છે। અરે અમને ખબર છે કે સદગુરુની કૃપા વગર સાધુતા સફળ નથી થતી, સદગુરુની કૃપા વગર જીવનમાં સદગુણ નથી આવતા, અને સદગુરુની કરુણા વગર આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ નથી પાંગરતી, સદગુરુની કૃપા વગર આપણા જીવન સુગંધમય નથી બનતા। અમે ભાગ્યશાળી છીએ કે અમને અમારા ગુરુ અખંડ ભજન કરનારા મળ્યા છે। દયાળુ છે, ઉદાર છે, નિખાલસ છે। 2.5 મહિના ધોલેરા ભજન કર્યું અને પાછા એમ નામ નહીં, હરિભક્તોને ફોન કરે ને થાળ કરાવે। હવે આ લોકડાઉનની અંદર ગુરુએ 3 થી 3.5 લાખના થાળ, રસોઈ અને ચંદનના વાઘા ધોલેરા કરાવ્યા। એમને ઋષિકેશ આશ્રમ છે, મને નથી લાગતું એક પણ ફોન એમને ઋષિકેશ આશ્રમમાં દાન કરી માટે કર્યો હોય તો રોજ 1000 માણસ જમે જ ત્યાં અત્યારે, એક પણ ને નહીં કીધું ગુરુએ। પણ ધોલેરા હતા તો ગુરુ કે હું મદન મોહનજી મહારાજની પાસે મને રહેવાની ઈચ્છા હતી। હવે ગુરુ તો રહ્યા 30 ને 30 60 45 દિવસ કે 50 દિવસ, એમાં થાળ તો ગુરુ કેટલા 100 ઉપર કરાવ્યા, રસોઈ ઉપર। હવે આવા ગુરુ મળે કોને? અહીંયા કરાવજો। એ ભાગ્યશાળી હોય ને એને આવા ગુરુ મળે અને આવા સાધુ મળે। અને હું તો મારા ગુરુને કહું, તમે ભાગ્યશાળી છો, વિવેક સ્વામી જેવા કોઠારી મળ્યા છે તમને। આ તો અઘરું છે આ બધું યાર। અવડા નાના સાધુ આવું બધું કરે। આ નીલકંઠ ભગત જુઓ ને કેવું ગાય છે। ગુરુ તમારે માળા ફેરવા જ કર્યું એટલે આ મશીનો બધા હાલ્યા કરે। આ પેટ્રોલનું કામ કરે, ડીઝલનું કામ કરે। આ માળા છે ને ઇલેક્ટ્રિસિટી છે। આમ જેમ ઇલેક્ટ્રિક ક્યારે ઉત્પન્ન થાય? ઘસાય ત્યારે। એમ માળા જેમ ઘસાય ને એમ ઇલેક્ટ્રિક ઉત્પન્ન થાય, અને જેટલી ઇલેક્ટ્રિક વધારે ઉત્પન્ન થાય ને એમાં ગલોબ બધે અજવાળા કર્યા કરે। એટલે ભગવાન દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ, પૂજ્ય ગુરુજીના ચરણોમાં। અમારા મુનિ સ્વામી બહુ ભજન કરે, સવારથી 4:30 વાગ્યાના જાગી જાય,
આ તો કથા છે એટલે અહીંયા બે, શિબિર હોય તો શિબિરમાં બે, અને બે આખો દિવસ અહીંયા ઠાકોરજીની પાસે બે, આખો દિવસ આ મંદિર આખો 3:30 વાગ્યે 3 વાગ્યા અહીંયા આવી જાય, ઠેઠ આરતી સુધી ભગવાન પાસે માળા ફેરવે મુનિ સ્વામી. અને લોકડાઉન જ્યારે ન હોય ને હરિભક્તો આવતા હોય દોરા બાંધવા આ તે, ત્યારે સ્વામી શું કરે ખબર? દોરા બાંધવાના હોય તો દોરા બાંધે, પણ હરિભગત ન હોય ને ત્યારે ચોપડી લઈને અખંડ પાઠ કરે, અખંડ પાઠ કરે. એ આવા ભજન કરનારા સાધુ છે. આ સાધુ બોલે, આમ માથે હાથ મૂકે ને તોય આપણું રૂડું થઈ જાય, ભલું થઈ જાય, અને ક્યાંય ભવાટીમાં ભૂલા ન પડી એવું કામ કરીને આ સાધુનું કથા. બધાયના ચરણોમાં વંદન કરું છું. રાજી રહેજો. અહીંયા પૂજ્ય સાંખ્યોગી બહેનોએ 15 દિવસ સુધી પણ એમને, તમે બધાએ ભગવાનના ભગત છો દાદાના, તમે સૌ પણ દાદાને પ્રાર્થના કરજો. આપ સૌને મારા કોટી કોટી વંદન. યુટ્યુબ અને ટીવીના માધ્યમથી સાંભળી રહેલા તમામ ભક્તોને પણ મારા ખૂબ ખૂબ વંદન. તમારો સર્વેનો ખૂબ પ્રેમ છે. મને રોજ આ બધા બતાડે છે, તમે બધા લખી લખીને મોકલો છો. તમને પણ બધાને કહું કે તમને જો આમાં સારું લાગ્યું હોય ને તો એ કૃપા માત્ર દાદાની છે એમ માનજો, વ્યક્તિને પકડતા નહીં. જે માણસે જેના ગુણ ગાયા છે ને એને પકડવાનો પ્રયાસ કરજો. આ તો ચામડાની જીભ છે, હરખી હાલી તો હાલી, આનું કઈ નક્કી થોડું છે. પણ જેના ગુણ ગાયા છે બસ એમાં કાંઈક છે એવું માનજો. એટલું સૌને વિનંતી. દાદાના ચરણોની અંદર પ્રાર્થના. અને છેલ્લે આ મુક્તાન સ્વામી જે બોલ્યા છે, નીલકંઠ ભગત, એ જે છેલ્લે એક સાખી છે ને એ તમે ગાઓ. યહ અષ્ટક જો પડે તાસ સબ સંકટ નાશે. यह अष्टक जो पढ़े तास सब संकट नासे, रामदूत हनुमंत सदा दृढ़ आगे भासे, रामदूत हनुमंत सदा दृढ़ आगे भासे. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે તમને જેવી તમારા ઇષ્ટમાં પ્રીતિ અને નિષ્ઠા છે એવી જ અમને સૌને અમારા ઇષ્ટની અંદર પ્રીતિ અને નિષ્ઠા ઉપાસના થાય એવી આપના ચરણોમાં પ્રાર્થના કરી અત્યારની કથાને સમાપ્ત કરી અને સંપૂર્ણ સ્તોત્ર દાદાના ચરણોમાં આપણે સૌ અર્પણ કરીએ છીએ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ યદ્ય सकलं परस्मै नारायणाय समर्पयामि. સૌનું ભગવાન સર્વ રીતે મંગલ કરે. અમારે પ્રિય દર્શન સ્વામી પણ અહીંયા આવી એને પણ સભા સંચાલન કર્યું, એમને હું આભાર માનું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન. मेरी सुन लो મારુતિ નંદન. આહા. काटो मेरे दुख के भंजन, हे महावीर ताली बजाओ. बजरंगी, तुम्हें कहते हैं दुख भंजन. वाह. मेरी सुन लो मारुति नंदन, काटो मेरे दुख के बंधन, हे
कहते हैं दुख भंजन, मुझ पर भी करुणा करना, मैं आया शरण तुम्हारी। ओ, ला, ला, मुझ पर भी करुणा करना, मैं आया शरण तुम्हारे। मैं जोड़े हाथ खड़ा हूँ, तेरे दर का बना भिखारी। तुम सबसे बड़े भंडारी, तुम सबसे बड़े भंडारी। मैं पानी तुम हो चंदन, हे महावीर बजरंगी। कहते हैं दुख भंजन, मेरी सुन लो मारुति नंदन। काटो मेरे दुख के बंधन, हे महावीर बजरंगी। तुम्हें कहते हैं दुख भंजन, हे महावीर बजरंगी। तुम्हें कहते हैं दुख भंजन। स्वामी नारायण 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 स्वामी नारायण। बोलो स्वामी नारायण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। श्री कष्टभंजन देव की जय। નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે આ અષ્ટક દ્વારા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીએ આપણને સૌ કોઈને 15 દિવસ સુધી દાદાના અનંત ગુણો આપણે સૌ કોઈને શ્રવણ કરાવી એ ગુણો ગ્રહણ કરી અને આપણે પણ આપણું જીવન ભગવાનને પ્રિય બને એવી કંઈક સારી ઉત્કંઠા સાથે પૂજ્ય શાસ્ત્રીજીએ આપણને આ વાણી પ્રસાદ પીરસો. આજની કથાને આપણે જોરદાર તાલીઓથી વધાવીશું. આજે આપણી વચ્ચે આ કથાનો સાર કહીએ, આ કથાનું ફળ કહીએ તો પૂજ્ય ગુરુવર્ય પુરાણી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી 70 દિવસથી ધોલેરામાં રહી મદન મોહનજી મહારાજની સેવા ચાકરી કરતા ભજન કરતા હતા અને ભજનનું ફળ લઈ આપણને સૌ કોઈને આશીર્વાદ દેવા આજે અહીં સાળંગપુર પધાર્યા. હવે આનાથી વિશિષ્ટ ફળ કયું જોઈએ? આપણે ટીવીના માધ્યમથી, ફેસબુક, યુટ્યુબના માધ્યમથી હજારો ભક્તો, દાદાના ભક્તો આ કથાને શ્રવણ કરે છે. ત્યારે એ સર્વ વતી, એ દુઃખીજનો વતી આપના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને સૌ કોઈને રૂડા આશીર્વાદ પાઠવો. પૂજ્ય ગુરુવર્ય પુરાણી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી, અથાણાવાળા, સાળંગપુર ધામ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી ગોપાળાનંદ સ્વામીના દિવ્ય સાનિધ્યમાં કષ્ટભંજન દેવના ચરણારવિંદમાં આ દિવ્ય સભામાં ઉપસ્થિત આપણા લાડીલા વક્તા હરિપ્રકાશ સ્વામી, સર્વે સંતો, કથા શ્રવણ કરતા વહાલા સર્વે ભક્તો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, નીતિ પ્રવીણ અષ્ટક
એ આપણા સંપ્રદાયનું વજ્ર છે, રક્ષણ કરનારું. અત્યારે ભગવાને આપણી ઉપર દયા કરી ભક્તિ કરવાનો આપણને યોગ આપ્યો છે. હરિપ્રકાશ સ્વામીએ કથામાં બહુ ઊંડાણવાળી તમને વાતો કરી છે. આ ભક્તિ હૃદયમાં ઉદય થાય ને એવી વાતો હતી. માટે હરિભક્તો હોઈએ કે આપણે સાધુ હોઈએ, સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, કથા વાર્તા કરીએ, જ્ઞાન ગોષ્ઠી કરીએ, પણ ભગવાનમાં પ્રેમ થાય ને એવો પ્રયત્ન કરતા રહેવો. હનુમાનજીને પ્રાર્થના કરી કે હે દાદા, તમને જેવો રામની અંદર પ્રેમ હતો એવો અમને મહારાજમાં પ્રેમ થાય ને એવી અમારા ઉપર દયા કરજો. આવી રોજ હનુમાનજીના શરણમાં પગ પકડીને પ્રાર્થના કરવી. અને ભગવાનમાં જો પ્રેમ ન થાય ને તો જિંદગી બેતર અને નકામી છે. નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ ગીતામાં લખ્યું છે કે ભગવાનમાં જો પ્રેમ ન હોય અને માળા કરો, ધ્યાન કરો, ભક્તિ કરો, ઉપાસના કરો, જેટલું કરવું એટલું કરો, અરે નવદા ભક્તિ કરો, પણ ભગવાનમાં પ્રેમ ન હોય ને તો વર વગરની જાન જેવી વાત છે. આવું નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ ગીતામાં લખ્યું છે. માટે જેટલું કરો સાથે સાથે ભગવાનમાં પ્રેમ થવો જોઈએ. માને દીકરો હોય 7 વર્ષનો બહાર ભણવા મોકલે ને ત્યારે મા એને સાતીએ લગાડીને કેટલી રડતી હોય છે. બેટા હાસવીને રહેજે, ભણવામાં ધ્યાન રાખજે, રાત્રે રખડવા ન નીકળતો, બહુ ધ્યાન રાખજે, ખાધે પીધે આમ કરજે. શું કરવા? એને દીકરામાં હેત છે ને એટલે આવી ભલામણ કરે છે ને આંખમાં આંસુ આવે. આપણને જો ભગવાન સેકન્ડે સેકન્ડે આપણું ધ્યાન રાખતો હોય અને જો એમાં પ્રેમ હોય તો એને હાથ જોડીએ, પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, આંખ ભીની થાય તો સમજવું મારી ભક્તિ સાર્થક, બાકીની ભક્તિ દેખાવની છે. માટે સાચી ભક્તિ હનુમાનજી પાસે માગી અને ભક્તિમય જીવન બનાવી આપણો અંતકાળ સુધરે ને મહારાજના શરણમાં વાસ મળે એવી ભક્તિને કેળવજો. 15 દિવસથી તમે ભાગવતની કથા સાંભળો. હરિપ્રકાશ સ્વામીએ સંભળાવી લાઈવ દ્વારા કે મોબાઈલો દ્વારા જે હજારો લોકો આ કથાને સાંભળતા છે. સૌને મારી ભલામણ છે સાચો પ્રેમ ભગવાનમાં કરી અને આપણો અંતકાળ સુધરે, આપણું જીવન સફળ થાય, ભગવાને જે માનખો આપ્યો ને સફળ થાય એવું બધાય કરજો. અને કોરોના સમયમાં જે 2 મહિના ગયા ને હજી કેટલો સમય લોકડાઉનમાં જાય ભગવાન જાણે. માટે આ સમય કિંમતી ભગવાને ભક્તિ કરવા આપ્યો છે. માટે બધાય ભક્તિ કરી અને જીવનને ધન્ય કરજો. વહાલા શ્રોતાગણો, હરિપ્રકાશ સ્વામી દ્વારા તમે કથા સાંભળી, જ્ઞાન પ્રાપ્ત કર્યું. તમે હવે ભક્તિ કરીને ભગવાનને રાજી કરી તમારું જીવન ધન્ય કરજો. એવી સારંગપુરમાં બિરાજતા કષ્ટભંજન દેવ, વડતાલમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને ધોલેરામાં બિરાજતા મદન મોહનજી મહારાજ અને હિમાલયમાં વહેતા ખળખળ ગંગાજીના શરણોમાં મારી હૃદયથી પ્રાર્થના તમારી સૌની ઉપર ખૂબ રાજી રહે, ખૂબ રાજી રહે. કોરોના વિકટ સમયમાંથી તમને સલામત સહી સલામત પાર પાડે એવી એમના પવિત્ર શ્રી શરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. બોલો શ્રી કષ્ટભંજન દેવની જય. એકવાર જોરદાર તાલીઓથી પૂજ્ય ગુરુજીના આશીર્વાદને વધાવી લઈશું. વાલા ભક્તજનો, આપણે સૌ કોઈ બળભાગી છીએ કે દાદાના સાનિધ્યમાં બેઠા બેઠા જ આપણને દાદાના ગુણગાન શ્રવણ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે 15 દિવસ સુધી દાદાના અનંત વિભૂષિત ગુણોએ યુક્ત જે અલૌકિક વાતો હતી એ સહેજે સહેજે પોતાની સુમધુર શૈલીમાં આપણને સૌ કોઈને અતિશય વહાલી લાગે, પ્રિય લાગે એવી વાણીમાં આપણને સૌ કોઈને દાદાના પરાક્રમની વાતોનું શ્રવણ કરાયું. હજી પણ ઘણી બધી અપેક્ષાઓ છે કે આપ આવી જ રીતના અમને ભગવાનના દિવ્ય ચરિત્રોની ગાથાઓનું શ્રવણ કરાવતા જ રહેજો. ભગવાન જ્યારે
આપણને સૌ કોઈને બુદ્ધિ પ્રદાતા તો પરમાત્મા છે. જ્યારે ફરીવાર જ્યારે એમની ઈચ્છા હશે ત્યારે ફરીવાર પાછા એકત્રિત થઈશું. આપણને જ્યારે આટલા દિવસથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી નીતિ પ્રવીણ શ્લોક દ્વારા એ અષ્ટક દ્વારા સરસ મજાની કથાનું શ્રવણ કરાયું. ભલા ભક્તજનો, આવી મધુરતા દિવ્યતા આપણા જીવનમાં હર હંમેશને માટે બની રહે. પણ કાળનો કંઈક એવો પ્રકોપ છે જેને કારણે આગામી સમયમાં આપણે જે શ્રાવણ મહિનો હોય કે પછી અધિક મહિનો હોય, જેમાં ભગવાનને અતિશય રાજી કરવા માટે નવધા ભક્તિ કરી અને પરમાત્માને રાજી કરતા હોઈએ છીએ. એ ઘણાય વખતથી આપણે રાહ જોતા હોય કે આ 2020માં સરસ મજાનો અધિક મહિનો છે એટલે આપણે સારી એવી કથા કરાવશું, કથા સાંભળવા જઈશું. આ બધાય જે આપણા સંકલ્પો છે એ હજી પણ સિદ્ધ થઈ શકે છે. વાલા ભક્તજનો, આપણે પૂર્વ ઇતિહાસમાં દ્રષ્ટિ કરીએ તો પરીક્ષિત મહારાજ પણ સંતોની સભામાં જઈ અને સુખદેવજી મહારાજની આગળ કથા શ્રવણ કરવા ગયા હતા. નારદજી જુઓ, આદિક સનકાદિક બધા પોતે ઘર બારનો ત્યાગ કરી અને કથા શ્રવણ કરવા ગયા હતા. એ જ પ્રમાણે આ આગામી જે શ્રાવણ મહિનો છે અથવા તો અધિક મહિનામાં જો આપ સૌ કોઈને શાસ્ત્રીજીના મુખે ભાગવત, સત્સંગી જીવન, રામાયણ, હનુમાન ચાલીસા આદિક જે કથા શ્રવણ કરાવી હોય, તમારા જે મનોરથ હતા કે શાસ્ત્રીજીને અમારા ગામ બોલાવીશું, અમારા શહેર બોલાવીશું અને મોટો મંડપ બંધાવી હજારો હરિભક્તોને કથા શ્રવણ કરાવીશું, પણ આ સમયની સાનુકૂળતા નથી એટલે એ વ્યવસ્થા આપણે નહીં કરી શકીએ. પણ કદાચ તમારો જો આ સંકલ્પ પરમાત્માને પસંદ હશે, દાદાને પસંદ હશે, તો તમે નાનું એવું કુટુંબ લઈ 10-15 જણા આવી અને આ સાળંગપુરમાં શ્રાવણ મહિનામાં યજમાન પદે રહી અને કથાનું શ્રવણ કરી શકો છો. બાકી તમારા જે સગા સંબંધીઓ છે એ આવી જ રીતના ટીવીના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી સૌ કોઈ પોતપોતાના ઘરે બેસી અને કથા શ્રવણ કરશે. આવી સુવિધા અહીં સાળંગપુર મંદિર મેનેજમેન્ટ કરવા જઈ રહ્યું છે. ભલા ભક્તજનો, બહારથી આપણને એમ લાગે કે દાદાના દ્વાર બંધ છે, પણ દાદાની જે થતી નિત્ય સેવા એમાં વિવિધ પ્રકાર દ્વારા દાદાને કાયમને માટે પૂજારી શ્રી રાજી કરતા હોય છે. ત્યારે દાદાના થાળની સેવા પૂરા 1 મહિના માટે અમારે ગુરુ શ્રી અથાણાવાળા સ્વામીના પરમ ભક્ત સેવક અક્ષરનિવાસી જીબાબેન અંબાલાલભાઈ પટેલ કોટાવાળા, હસ્તે સુપુત્ર હસમુખભાઈ તથા અરવિંદભાઈ, આ બંને ભક્તોએ એવો સંકલ્પ કર્યો કે દાદાના દ્વાર ભલે બંધ રહ્યા પણ દાદાની સેવામાં આ અમારી એક સેવા 1 મહિના સુધી દાદાને થાળ, અમારા થાળ ધરાવાય એવી સદભાવના એમણે વ્યક્ત કરી છે. વાલા ભક્તો, આપણે પણ જોરદાર તાલીઓ સાથે આ ભક્તના ભાવને વધાવીએ અને સાથે સાથે આવી અનેરી સેવા કરવાનો મોકો આપ સૌ કોઈને પણ દાદા પ્રેરિત કરે. અને જ્યારે તમને મન થાય કે ભાઈ બહુ યાદ આવે છે દાદાની, કંઈક દુઃખ એવું આવી પડે, ત્યારે આ યુટ્યુબમાં જઈ અને નીતિ પ્રવીણ શ્લોકની જે કથાઓ છે, જેમાં શાસ્ત્રીજીએ ભૂત પ્રેતાદિકના ઉપદ્રવથી શાંત થવા માટે જે પ્રયત્નો બતાવ્યા છે, ઉપાયો બતાવ્યા છે, એને ફરીવાર શ્રવણ કરી જીવનમાં ઉતારજો. વારે વારે સાંભળતા રહેજો, શ્રવણ કરતા રહેજો, ભજન ભક્તિ કરતા રહેજો, દાદાને યાદ કરતા રહેજો, ભગવાનનું ભજન કરતા રહેજો. જય સ્વામિનારાયણ.